વેલકમ બેક. અમદાવાદમાં એક કારમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે 7,73,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો. બીજા બાજુએ કારના દરવાજા, બોનેટ, હેડલાઇટની જગ્યાએ દારૂ છુપાવ્યો હતો. અલગ અલગ જગ્યાએ સંતાડેલ દારૂના 768 ક્વોટર કબજે કરાયા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. દારૂની હેરાફેરીમાં સામેલ 3ને સંકંજામાં લઈને નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત હંમેશા કહેવાય છે, પરંતુ તેના ધજાગરા ઉડાડતી તસવીરો છાશવારે સામે આવે છે, રોજ આવે છે, અને આ કોઈ નવાઈ નથી. નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર એક્શનમાં હોય તો બીજી તરફ ભેજાબાજો દારૂની હેરાફેરી માટે જાતભાતની મોડસ ઓપરેન્ડી કેવી રીતે અપનાવે? આ સાબિતી આપતા દ્રશ્યો જુઓ. આરોપીઓએ ખૂબ જ સિફતતાથી દરવાજાની વચ્ચે દારૂની બોટલો સંતાડી. એ રીતે કોઈ અણસાર જ ન આવે. જ્યારે પોલીસે દરવાજો ખોલાવ્યો ત્યારે તેમાંથી નીકળેલી એક પછી એક બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. તો એ જ રીતે કારના બોનેટમાં અને હેડલાઇટના ભાગે પણ દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હતો. 2,58,000ની કિંમતના 768 દારૂના ક્વાર્ટર કબજે કર્યા. કુલ 7,73,000ના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ થઈ અને વધુ તપાસ હાથ ધરી છે.